નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। સમાચાર સામે આવી રહ્યા છે। ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગરડાના પડાપાદર કાંધી મોટા સમઠિયારામાં વરસાદ જોવા મળી રહ્યો છે। ગીર પંથકમાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદ વરસતા કોદિયા નજીકનો મચ્છુંદરી ડેમ ભરાયો છે। ચિખલકુબા સ્થિત રાવલ ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ગીર સોમનાથના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો થયા છે। અમરેલીમાં પણ હવે વરસાદી માહોલ જામ્યો છે। તો અમરેલી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના ખાંભા શહેરમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। ખાંભાથી રાજુલા રોડ પર ઘૂંટણસમા વરસાદી પાણી જોવા મળી રહ્યા છે અને ભારે વરસાદને પગલે હવે પાણી પણ ભરાઈ ગયા છે અને ખાંભા શહેરમાં રોડ રસ્તાઓ પાણી થયા છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને જેને પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે અને શહેર અને ગીરના ગામડાઓમાં મેઘો મુશળધાર બન્યું છે। ખાંભા શહેરમાં રોડ રસ્તાઓ પાણી થયા છે અને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। બગસરા શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમરેલીના બગસરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। બગસરા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને હવે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને જેઠિયાબદર જામકા સિલાડા સહિત ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સિલાડા ગામે વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા છે। ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને નદી નાળાઓ હવે છલકાઈ ગયા છે। બગસરામાં બજારના રસ્તા પર નદી માફક પાણી વહી રહ્યા છે। ત્યારે પાટણ તાલુકામાં પણ હવે વરસાદ જોવા મળી રહ્યો છે। તો રાધનપુરના અનેક તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મેમદાવાદ અને આજુબાજુના ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો અને વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને હવે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેમદાવાદ અને આજુબાજુના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ફેલાયો છે। ધોધમાર વરસાદને પગલે હવે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ત્યારે અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાય છે। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે પાટણના રાધનપુર શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને રસ્તાઓ પણ પાણી થયા છે। જ્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। જ્યારે અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ છે। રાજકોટના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ છવાયો છે। જેમાં ધોરાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગરમી વચ્ચે હવે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાય છે। વરસાદ વરસતા નદી નાળાઓમાં પાણીની આવક થઈ છે। અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। રાજકોટના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે પણ હજુ વરસાદી માહોલ યથાવત છે અને વરસાદને પગલે હવે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ધોરાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ યથાવત છે।
સાથે ત્રીજા દિવસે પણ ધોરાજીમાં હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા હવે રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે અને વરસાદ વરસતા નદી નાળાઓમાં પાણીની આવક પણ થઈ છે। અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે અને અસહ્ય ગરમી બાદ વરસાદ ચાલુ થતા હવે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ગીર સોમનાથના પ્રશ્નવાડા ગામમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં 200થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા તેમજ સ્થાનિકોના ઘરોની ઘરવખરી પલળી જતા ભારે નુકસાન થયું હતું। ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા હતા। અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે। બધી ઘરોમાં પાણી કરેલા છે। 50% જેટલા ઘરોમાં પાણી કરેલા છે। જે નીચો વિસ્તારથી બધીમાં પાણી કરેલા છે। અત્યારે વરસાદની પરિસ્થિતિ બહુ ગંભીર છે। રાતના પરિસ્થિતિ બહુ ગંભીર છે। રાતે વરસાદ હતો એટલે તો ન્યામાં પરિસ્થિતિ પૈવી જ હતી, પણ અટાણે તો પાણી ઉતરી ગયું। અટાણે 4 વાગ્યા પછી તમે અટાણે વીડિયો લેવા આવ્યા, અટાણે પાણી ઉતરી ગયું। બરાબર। રાત્રે કેવો વરસાદ? રાતે 3 વાગ્યા પછી વધારે વરસાદ હતો, પાણીનો કોઈ માપ નહોતો, બધીના ઘરમાં પાણી ગળી ગયું। કેટલાક ઘરમાં નુકસાન હશે? ઘણા ગામમાં ઘણું બધી નુકસાન થયું માણસ। ગીર સોમનાથમાં મચ્છુંદરી ઓગાન ડેમ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે, જેથી તંત્રએ ઉના તથા ગીરગઢડાના 16 ગામોને એલર્ટ કર્યા છે। ડેમ ઓવરફ્લો થતા પિયત પાણીનો પ્રશ્ન હલ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। અમરેલીના વડિયાના સુરવો ડેમમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા છે। પૂર્વ મંત્રી બાવકુ ઉઘાડ અને સરપંચે નીરના વધામણા કર્યા છે। શાસ્ત્રોક્ત વિધિ સાથે સંતોએ નવા નીરના વધામણા કર્યા। વડિયાના સુરવો ડેમમાં નવા નીરની આવક થઈ છે તેમજ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। અમદાવાદની આ સ્કૂલથી આ સમાચાર સામે આવી રહ્યા છે। 15 વર્ષીય વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો કરવામાં આવ્યો છે। સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। વિદ્યાર્થી પર હવે છરી વડે હુમલો કરાયો છે અને આ 15 વર્ષીય વિદ્યાર્થી પર હુમલો થયો છે। ખોખરા પીઆઈ સહિત પોલીસનો કાફલો સ્કૂલ ખાતે દોડી આવ્યો હતો। વિદ્યાર્થી પર હુમલો થતા પરિવારજનો હોસ્પિટલમાં આવી પહોંચ્યા છે। અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલો થયો છે। 15 વર્ષીય વિદ્યાર્થી પર શાળાની બહાર છરીથી હુમલો કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। ઘટનાને પગલે હવે ખોખરા પીઆઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યારે સમગ્ર પોલીસ કાફલો સ્કૂલ ખાતે દોડી આવ્યો હતો। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે નવો ખુલાસો થયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે। રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાના કેસમાં હવે નવો ખુલાસો થયો છે। જો આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમિત પર આક્ષેપ કરનાર યુવતીનો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર કેસમાં હવે નવો ખુલાસો થયો છે। યુવતી અન્ય યુવક સાથે વાત કરતાનો વિડીયો સામે આવ્યો છે। યુવતીએ ટ્રેપ કરી હોવાની કબૂલાત આપી હતી। તે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યાનો જે કેસ છે તેમાં વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। યુવતી અને યુવક સાથે વાતચીત કરતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે। અમિત પર આક્ષેપ કરનાર યુવતીનો હવે વિડીયો સામે આવ્યો છે। ત્યારે આપઘાત કેસમાં નવો ખુલાસો થયો છે અને યુવતી અને યુવક સાથે વાત કરતાનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે યુવતીએ ટ્રેપ કરી હોવાની પણ કબૂલાત કરવામાં આવી છે।
ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં વધુ સમાચાર સામે આવ્યા છે, જેમાં પોક્સો હેઠળ ગુનો નોંધાય તેવું કામ આપ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે યુવતીના વિડીયોથી સમગ્ર કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં અગાઉ યુવતીએ પોતાને ફસાવી હોય તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. યુવતીના વિડીયોથી વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે અને આ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. આત્મહત્યા કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે અને આ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રીબડાના અમિત ખૂંટ આત્મહત્યાના કેસમાં નવો ખુલાસો થયો છે, જેમાં યુવતી અને યુવક સાથે વાતચીત કરતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. અમિત પર આક્ષેપ કરનાર યુવતીનો વિડીયો સામે આવ્યો છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે વકીલનું નિવેદન સામે આવ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આત્મહત્યા કેસમાં હવે નવો ખુલાસો થયો છે અને તેને જ લઈને હવે વકીલનું નિવેદન સામે આવ્યું છે. ચોંકાવનારા વિડીયો બાબતે પીડિતાના વકીલનું આ નિવેદન સામે આવ્યું છે. શ્રી જયરાજસિંહના ઇશારે આ વિડીયો વાયરલ થયાનો આરોપ કરવામાં આવ્યો છે, જે વકીલનું નિવેદન સામે આવ્યું છે. તો આ કાવતરા રૂપે જોઉં છું, કારણ કે ટાઈમિંગ જે છે વિડીયોનો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન્ડ હોમમાં છે, ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મધર સિવાય કોઈને મળી શકે એમ નથી. ઇવન હું પણ એને મળી શકતી નથી, મને પણ પરમિશન નથી એને મળવાની. એટલે આ સમય દરમિયાન એવા સમયે વિડીયો વાયરલ થયો છે કે જ્યારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી, કે હું પણ ઇવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ. એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કંઈ ન કહી શકું, કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે, એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે છોકરી જે આ સગીરા છે એ દેખાઈ રહી છે, એ બંને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કંઈ કહી શકું. બેના કોના ઈશારે વિડીયો વાયરલ થયો એ કહી શકે. ત્યારે રાજકોટના જંગલેશ્વરમાં જે ફાયરિંગ થયું હતું તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા છે અને સમગ્ર મામલે હવે સીસીટીવી સામે આવ્યા છે. રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ફાયરિંગને મામલે હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે ફાયરિંગ સમયના લાઈવ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. તો આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદના સમગ્ર સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. 4 લોકો શાંતિથી બેઠા હતા અને ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા 2 શખ્સોએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું. તો મહેસાણા ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો મહેસાણાથી આ સમાચાર સામે આવ્યા. મહેસાણાથી અન્ય સમાચાર સામે આવી રહ્યા છે. નવાપુરમાં ગ્રામ્ય સભા બાદ હુમલાની ઘટનાનો મુદ્દો જ હતો, તેને લઈને આ સમાચાર સામે આવ્યા. નવાપુરમાં ગ્રામજનોમાં 2 જૂથ આમને સામને જોવા મળી રહ્યા છે. જયેશ ઉર્ફે જીગા પટેલ પર હુમલો થતા ફરિયાદ નોંધવામાં આવી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. હુમલો કરનાર સરપંચના જૂથે 10 વર્ષ જૂનો મુદ્દો ઉકેલ્યો છે. 10 વર્ષથી રોડનો મુદ્દો વિવાદોમાં અટવાયો હતો. પટેલ રંજનબેન ગાડાભાઈ. સંજયભાઈ, શું કહેશો? થોડા સમયથી અમારા ગામમાં માથાકૂટ ચાલી રહી છે. ગ્રામ સભા વિશે જ માથાકૂટ મોટી થઈ ગઈ. અમારો શું હતું ગ્રામ સભામાં? કેમ ગ્રામ સભામાં ગામના જે વિકાસના કામોનો મુદ્દો હતો એ લોકોએ મૂક્યો, પણ એ બધો ખોટો જ હતો. શું નામ આપનું ને ગામ? પટેલ ભરતભાઈ ગોરધનદાસ, નંદાસન નવાપુરા. શું કહેશો કાકા, તમારા ગામમાં થોડા સમય જે માથાકૂટ ચાલી રહી છે? 15મી ઓગસ્ટે સ્વતંત્ર દિવસે ગ્રામ સભાનું આયોજન કરેલું હતું. તેમાં ઊભા થઈ વિઠ્ઠલભાઈએ એમ કીધું કે આ સરપંચ રોડ માટે લક્ષ નથી લેતા. પછી એમના છોકરાએ લગભગ આશરે 10 વર્ષ મોરી નીતિનભાઈ સાહેબને પ્રાથમિક શાળાની અંદર મીટિંગ હતી, એમાં તું તારી કરીને કે તમે કશું કરવાના નથી, તમે કશું કરતા નથી, કઈ ગાળો બોલ્યા. અને માસી આપનું અને શું હોદ્દો આપનો?
પટેલ ભાવનાબેન અશોકભાઈ નવાપરા નંદાસણ, ડેપ્યુટી સરપંચ. શું કહેશો માસી, આજે જે તમારા ગામમાં જે માથાકૂટ થઈ બાબત? અમારા ગામમાં ગામ સભા સારી રીતે ચાલતી હતી, પણ અમુક ભાઈઓને એ સભા રદ કરવા માટે પ્રયાસ કર્યો અને બહેનોને આગળ કરીને નિયમ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો. ને અમારા ગામમાં સરપંચ શ્રી પ્રકાશભાઈ જામાભાઈ રબારી તે ગામમાં સારું કામ કરે છે અને એમને બહેનોએ એમને ખોટા આક્ષેપ નાખીને પ્રયાસ કર્યા. અને ભાવનગરના મહુવાના ઇન્દિરાનગરમાં હવે અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર મહુવાના ઇન્દિરાનગરમાં હવે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઘરમાં હુમલો કરીને અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા અને સામાન્ય બાબતે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અસામાજિક તત્વો ઘરમાં ઘૂસીને હુમલો કરીને ફરાર થયા છે. ભાવનગરના મહુવા ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. 2 લોકો પર ટોળા દ્વારા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. ટોળા દ્વારા ઘરનો સામાન પણ વેરવિખેર કરવામાં આવ્યો છે. મનીષભાઈ પ્રેમભાઈ સોરા છે. હું ઇન્દિરાનગર સિંગલ બાજુ રહું છું. મને મારા નાના ભાઈના છોકરા જે હાફી સાહેબ છે, જે મોલાના દાદાના માણસ છે, એને એક ટેમ્પો લઈને એની અંદર બકરીએ ચારાનો કર્યો છે. તો કીધું ભાઈ બકરાને મારમાં નહીં, મૂંગા ઢોરને મારો શું લેવા, એટલે બેફામ ગાળો આપી અને મારો માર કરવા મળ્યા. અને એ ઓછામાં ઓછા 10-15 જણનું ટોળું હતું. એના બધાના વિડીયો ઉતારી લીધા. વિડીયો પણ ઉતાર્યો કે વિડીયો બંધ કરી દે એમ કરીને બૈરા આડા પહેરેલા, બૈરાને પણ મારેલા છે, હાફી સાહેબને મારેલા છે. આપણું નામ ને શું ઘટના બની હતી? મારું નામ સલીમ બાબુભાઈ સોરા, ઇન્દિરાનગર રેલવે સ્ટેશનમાં રહું છું. એટલે હું ઘરે બરાબર પહોંચ્યો ને મારો છોકરો આવ્યો. મને કે પપ્પા મને કે દોડાવાળાને યારે ધડીકા છોકરાઓએ કર્યા છે અને એ કે દોડાના પાંદડા માગવામાંથી કે ધડીકા શા. તો બીજા એ લોકોએ કાંઈક ભરવાડો અને બધાને બોલાવ્યા બરાબર. ને એ લોકો ઓછામાં ઓછા 15-20 જણા આવી ગયા ને મારકૂટ કરવા માંડ્યા આડેધડ. તો એની યારે 1-2 જણાની યારે મારે સંબંધ હતા. મેં કીધું તમે અમારું મોઢું તો જોવો, મેં કીધું. તો એની યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ હવે એક્શન મોડમાં આવી છે. તો આ સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં મનપાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેમાં ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે હવે લાલ આંખ કરવામાં આવી છે. ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નીલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાર્કિંગ માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી રહ્યા છે. કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે એ હેતુથી અમે ઓટલા અને એ જે પાર્કિંગમાં અડચણરૂપ જે શેડ છે, કમ્પાઉન્ડ વોલ છે, ઓટલા વગેરે અમે અત્યારે દૂર કરી રહ્યા છે. અત્યારે સુગમ પાર્ક અને એની બાજુમાં એક લેન્ડસ્કાર કરીને બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં અમે દૂર કરી રહ્યા છે પાર્કિંગ. ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવતા તમામ બિલ્ડિંગો અત્યારે અમે ચકાસણી કરીશું અને જો પાર્કિંગની જગ્યામાં પાકું પણ બાંધકામ દૂર હશે તો અમે દૂર કરીશું અત્યારે. ઓકે. આગામી સમયમાં અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અરવલ્લીના ભિલોડામાં આશા વર્કરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભિલોડા તાલુકાની આશા વર્કરનો વિરોધ સામે આવ્યો છે અને આ વિરોધ કરી રહ્યા છે, જેમાં આસગ ફેસિલેટર બહેનોનો વિરોધ દર્શાવી રહ્યા છે. ઓડીકે અને PMMVYની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ આ કામગીરી આંગણવાડી બહેનો કરતી હતી અને આશા વર્કરો દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીંયા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને મળવાનું એટલું જ કારણ છે કે જે કામગીરી જે અમને સોંપવામાં આવી છે ઓડીકેની એ સર્વેની કામગીરીનો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ. કેમ કે આ કામગીરી અમારી આશા બહેનોની નથી, તેમજ આશા ફેસિલિટર બહેનો પણ આ કામગીરી કરશે નહીં. કારણ કે અમને જે કંઈ સર્વેલન્સ કરવામાં આવે છે ઉપરથી ત્યારે બધી જ કામગીરી આશા કરે છે, પણ કોઈ પણ મહેનતાણું આજ સુધી અમને મળ્યું નથી અને એ કામગીરી હવે અમે કોઈ પણ કરવાના નથી. એ કામગીરી તમારે કોઈ પણને સોંપવી હોય તો તમે સોંપી શકો છો. અને બીજું કે અમારે જે PMVYની કામગીરી જે બહેનો આશા કાર્ય. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી આ અન્ય સમાચાર સામે આવ્યા. પરિવારની સંમતિ વગર થતા લગ્નો બાબતે રજૂઆત કરવામાં આવી. લગ્નો બાબતે ગોપાલ ઇટાલિયાએ સરકારમાં રજૂઆત કરી છે.
ભાગીને લગ્ન કરતા દીકરીઓ માટે ઇટાલિયાએ ચિંતા વ્યક્ત કરી છે. તો આ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા. રાજ્યમાં લગ્ન નોંધણી કૌભાંડ ચાલતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામની જનસંખ્યા કરતા ડબલ થઈ રહી છે લગ્નની નોંધણી. કેટલાક વર્ષોથી ગુજરાતમાં નાની ઉંમરની દીકરીઓને ભગાડી જવાના કે ભાગી જવાના બનાવો ખૂબ વધી રહ્યા છે. ગુજરાતની દરેક જ્ઞાતિ છોકરીઓને ભગાડી જવાની ઘટનાથી ચિંતિત છે. દરેક મા બાપને, દરેક વાલીને, દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિની દીકરીઓની ચિંતા વધી રહી છે. નાની નાની ઉંમરની છોકરીઓને અમુક છોકરાઓ ભગાડી જાય છે અને પાછળથી ઘણા બધા પ્રશ્નો બને છે. આજે હું આ અતિ સંવેદનશીલ મુદ્દા ઉપર બહુ મહત્વના 2 સૂચન લઈ અને મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આવ્યો છું. આપણે ત્યાં સમાજમાં એવું જોવામાં આવ્યું છે કે હવે સમાજ શિક્ષણના કારણે, ટેકનોલોજીના કારણે, આધુનિકતાના કારણે સમાજ થોડોક ઉપર આવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં આદિવાસી પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આ સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં આદિવાસી પરિવાર દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે. આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દાંતામાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સમાજમાં અવિશ્વાસ ફેલાવનારા સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તો આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને દાંતામાં અસામાજિક તત્વો અવિશ્વાસ ફેલાવતાનો આરોપ કરવામાં આવ્યો છે. જુદી જુદી ગેંગો બનાવીને લોકોને ધમકાવી રહ્યાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જય ભારત સેના દ્વારા દાંતા મામલતદારને રજૂઆત કરવામાં આવી. આપણે મામલતદાર કચેરી આવેલા હતા અને આ બાબતે કે જે આપણા અંબાજી વિસ્તારની અંદર જે ગેંગસ્ટર લોકો છે તે લોકોને બહુ હેરાન પરેશાન કરતા હોય અને વિડીયો પણ વાયરલ કરતા હોય છે કે હથિયારો ખુલ્લા હથિયારો લઈને ફરતા હોય. તેમના માટે આજ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું છે અને એ લોકોને તાત્કાલિક ભાદરવી પૂનમના મેળા પહેલા એરેસ્ટ કરે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ હેતુથી આજે અમે સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાન છે તે બધા ભેગા મળીને મામલતદાર સાહેબની રજૂઆત કરેલી છે. आज हम लोग सोशल मीडिया से और कहीं न कहीं असामाजिक तत्व हमारे समाज के ऊपर कहीं न कहीं बड़ा ठोस यानी संकट खड़ा कर रहे हैं कि कहीं न कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नज़रिए से देखते हैं. इसलिए असामाजिक तत्व के लोग हैं उन पे हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ત્યારે પાટણના રાધનપુરમાં હવે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે પાટણ ખાતેથી, જેમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે. રાધનપુર આદર્શ રોડ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે. વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા ધુમાડા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટના પાટણ ખાતેથી સામે આવી રહ્યા છે. જીવીસીએલની બેદરકારીથી આગ લાગી હોવાનો લોકો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે. વીજ ટ્રાન્સફોર્મરમાં આસપાસ લીલી વેલ અને બાવળ જોવા મળી રહ્યા છે. તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ઈડરના રાબોલના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તાંત્રિક બની છેતરપિંડી આચરતા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જાદર અને ખેડબ્રહ્મા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. ત્યારે આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તાંત્રિક વિધિના બહાને સરપંચ છેતરપિંડી કરતો હતો. હવે તેની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને બંને પોલીસે સરપંચ અલ્પેશ ઠાકોરની ધરપકડ પણ કરી છે. ત્યારે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. તો આ સુરેન્દ્રનગર ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પાટડી પોલીસ દ્વારા સમગ્ર કામગીરી કરાઈ છે અને ખારાઘોડા રણમાં ફસાયેલા યુવકો માટે પોલીસ દેવદૂત બની છે. વચરાજ દાદાના દર્શન કરી પરત આવતા યુવકો ફસાયા હતા, જેમાં અચાનક વરસાદ પડતા રણમાં ફસાયા હતા, જેમાં 9 યુવકો રણમાં ફસાઈ ગયા હતા અને પોલીસ હવે દેવદૂત બની છે અને વચરાજ દાદાના દર્શન કરીને આ યુવકો પરત ફરતા હતા. સુરેન્દ્રનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પાટડી પોલીસની આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં કમલમમાં ભાજપની મહત્વની બેઠક મળશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી અંગે ચર્ચા થઈ શકે છે. જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 75 વર્ષની થીમ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તો રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. ફલા ગામ નજીકની આ અકસ્માતની ઘટના છે. ટ્રક પાછળ અને એક ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. ટ્રક ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિ ફસાઈ ગયા છે અને તંત્ર દ્વારા ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે જહેમત કરવામાં આવી રહી છે. બનાવને પગલે રાહદારીઓના ટોળા એકત્રિત થયા હતા અને અકસ્માતને પગલે હવે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જામનગર રાજકોટ હાઈવે પર આ ફલ્લા ગામ નજીક આ અકસ્માત સર્જાયો છે. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.